સુરતની વધુ એક ઘટના જૈન બનીને ચોરી કરનાર ઠગ મહિલા પકડાઈ છે। જૈનોના ધાર્મિક પ્રસંગમાં જૈન બની તે પહોંચતી હતી અને ઠગાઈ આચરતી હતી। મહિલા ચોરી કરતી ઠગ ગેંગની સૂત્રધાર ઝડપાઈ ગઈ છે। વેસુ શ્વેતાંબર જૈન સંઘ હોલમાંથી ચોરી કરી હતી। રૂપિયા 6.97 લાખની ચેઇન ચોરાઈ હતી તો સુરતથી છેતરપિંડી કરી ગોવા ફરવા નીકળી ગઈ હતી। 6 મહિલાઓના ગળામાંથી અત્યાર સુધીમાં 6.97 લાખની ચેઇનની ચોરી કરી છે। બપોરના 12 થી 12:45ના સમયગાળા દરમિયાન આશરે 6 લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવ્યું। આ દરમિયાન પીએસઆઈ ધણગડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે। એમને તાત્કાલિક પકડવામાં આવેલ। એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી। આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થાય છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે। આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે। એ ભુજની અંદર 2 વાર પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે।